પાટીદારના કાર્યક્રમમાં જ મહિલા પીએસઆઈએ ચોંકાવ્યા છે। મહિલા પીએસઆઈએ પાટીદાર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે। પીધેલા ઝડપાય તેમાં 15માંથી 10 તો પાટીદાર હોય છે। આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાનું આ ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। સાયબરના કેસમાં ઝડપાનારા 50% યુવાનો પાટીદારના હોય છે। પીધેલા ઝડપાયેલા 15 યુવકો પૈકી 10 યુવકો પાટીદાર હોય છે। પટેલના છોકરા પકડાય એટલે ભલામણ કરવામાં આવે છે। સાયબર ફ્રોડના કેસમાં પણ 50% પટેલ સમાજ જ હોય છે। હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। તો મહિલા પીએસઆઈના નિવેદનને લઈને પાટીદાર આગેવાનો સમર્થનમાં આવ્યા છે અને આ નિવેદનને વખાણ્યું છે। ત્યારે આવો સાંભળીએ પાટીદારના આગેવાનોનું શું કહેવું છે। એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે, એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે। સમાજ સામે ગમે એટલું શસ્ત્ર સરંજામ, સુવિધા, શાળાઓ, હોસ્પિટલો, અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતી તમામ મિશનરી હશે, પરંતુ જે સમાજનો યુવાન કે મહિલા એ વ્યસની હશે, જે આવા ગુનાખોરીના રસ્તે હશે, તો એ સમાજ એની કોઈ પણ સવલત વાપરી શકતો નથી કે યુવાનો વાપરી શકતા નથી। એમના ડિપાર્ટમેન્ટનો વિષય છે કે આ બોલ્યા એ યોગ્ય છે કે નથી, પણ એ જે બોલ્યા છે એનાથી સમાજે જાગૃત થવું જોઈએ એવું તો હું ચોક્કસ માનું છું। એની ચિંતા વ્યાજબી છે, એની ચિંતા વ્યાજબી છે, અને એ ચિંતા સાથે મેં પણ કીધું કે એ વ્યક્તિની જે ચિંતા છે એ ચિંતાની સાથે સમાજે પણ ચિંતા કરવી જોઈએ, અને એમની જે ચિંતા છે એ ચિંતાના દુઃખને લોકોએ સમજવું જોઈએ, સમાજે પણ સમજવું જોઈએ કે આજે આપણા સમાજની દીકરીને આ દુઃખ થઈ રહ્યું છે તો આની પાછળ કંઈક રીઝન હશે, અને એ કારણો શોધી અને એ કારણો ઉપર ચર્ચા અને મંથન કરી અને સમાજ જાગૃતિના કાર્યક્રમ થવા જોઈએ। સરથાણા પીએસઆઈ ઉર્વશી મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને હું સમર્થન કરું છું, અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે। 15માંથી 10 યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે, અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય, અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે। જે પોલીસ અધિકારી મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે। સમાજ માટે લાલબત્તી સમાન છે, કારણ કે 15 દારૂ પીધેલા પકડાય એમાંથી 10 દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ। અત્યાર સુધી એવું હતું કે દારૂ એ મહત્ત્વના સમાચાર બનતા, કોઈ દારૂ પીને પકડાય। હવે દારૂ પીધેલો પકડાય છે એ કોઈ સમાચારની બાબત જ નથી।
અત્યારે ડ્રગ આવી ગયું છે. આપ જાણો છો કે ડ્રગનો એટલો બધો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે આ બાબત છે એ વિદેશમાં જે ડ્રગનું ચલણ છે એ ઇન્ડિયામાં પ્રવેશી રહ્યું છે, અને એમાં ગુજરાતમાં ખૂબ જ અત્યારે ડ્રગ પકડાય છે, અને ડ્રગનું ચલણ છે એ પણ આવતી પેઢી માટે ખૂબ જ ચિંતાજનક છે.